जय स्वामीनारायण विद्यार्थी मित्रों। श्री स्वामीनारायण गुरुकुल રાજકોટ સંસ્થા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી સત્ર 1 એમાં આપણે પેલા બે ચેપ્ટર જોઈ ગયા છીએ કે જેમાં યાતાયાત, ગિનતી 21 से 50 અને આજે આપણે ચેપ્ટર 3 એટલે કે કાવ્ય છે તેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। કાવ્યનું નામ છે નન્હા મુન્હા રાહી હું। આ એક કાવ્ય લોકપ્રિય કાવ્ય છે। આ કાવ્ય તમે પણ ગાયું હશે અને આ કાવ્ય દરેક બાળકોનું પ્રિય કાવ્ય છે કે જ્યારે આપણે પ્રજાસત્તાક દિન કે ધ્વજારોહણનો કાર્યક્રમ હોય, તહેવાર તરીકે આપણે મનાવીએ છીએ ત્યારે આપણે ગાતા હોઈએ છીએ અથવા સાંભળતા હોઈએ છીએ। નન્હા મુન્હા રાહી હું કાવ્યના કવિ શકીલ બડિયાની બધા યુની છે। આ કાવ્યનો અભ્યાસ કર્યા પહેલા આપણે એ કાવ્યને ગાન કરીશું અને પંક્તિસહ એની સમજૂતી મેળવતા જઈશું। કાવ્યની સમજૂતી મેળવતા એની પહેલા આ કાવ્યમાં શું કહેવામાં આવેલું છે એનો એક પેરેગ્રાફ આપેલો છે જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। तो शुरुआत करिए काव्य नो। तो इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है। उसकी इच्छा से ऐसी है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े, फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता है। बाधाओं या गुजराती में बाधाओं એટલે શું? મુશ્કેલ બાધાઓ એટલે મુશ્કેલીઓનો સામનો કરવો। ભલે તમે એટલી મુશ્કેલીઓ આવે પણ આપણે એને મૂકવાનું નથી। કોઈ પણ કાર્ય હું કરું કામને મૂકવાનું નથી। જ્યાં સુધી એ કાર્ય પૂર્ણ ન થાય સારી રીતે ત્યાં સુધી દરેક મુશ્કેલીઓનો સામનો કરવાનો આ કાવ્યમાં કીધું છે। देश में रहने वाले लोग शांति से रहे, एक दूसरे से प्रेम पूर्ण व्यवहार करें, ऐसी बच्चे की भावना है। एक छोकरानी भावना केवी छे तो के देशમાં જે લોકો રહે છે એ બધા શાંતિથી રહે, બધા પ્રેમપૂર્વક રહે, લાગણી સહ એકબીજાની મદદ કરે અને સમાન ભાવે દ્રષ્ટિ રાખે એવું એક છોકરાની દ્રષ્ટિ આ કાવ્યમાં બતાવવામાં આવેલી છે। હવે કાવ્યની પંક્તિ સહ આપણે એને સમજતા જઈએ તો પહેલી પંક્તિ नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। पहली पंक्ति में शू कीधुं विद्यार्थियों? तो मैं देशभक्ति के रास्ते चलने वाला एक छोटा सा मुसाफिर हूँ। छोटा होने पर भी मैं देश का सिपाही हूँ। अब आप सब मेरे साथ बोलो जय हिंद जय हिंद। आ काव्यનું પૂર્ણ ભાગ કહેવામાં આવે છે। નાનકડો શું કીધું છે? હું દેશભક્તિના માર્ગ ઉપર એક ચાલનારા નાનકડો મુસાફિર છું એટલે કે બાળક છું। નાનકડો હોવા છતાં પણ હું મારા દેશનો સૈનિક છું, હું રક્ષા કરું છું। તમે સૌ લોકો મારી સાથે જય હિન્દ બોલો, તમે પણ મારો સાથ આપો। આગળની પંક્તિ જોઈએ વિદ્યાર્થીઓ। तो रास्ते पे चलूंगा न डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के। मंजिल से पहले न लूंगा कई कदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। શું કીધું? रास्ते पे न चलूं डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के। मंजिल से पहले न लूंगा कहीं दम, आगे ही बढ़ाऊंगा कदम। दाहिने बाएं हम नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय जय हिंद। बीजी पंक्ति ये है कि देशभक्त के रास्ते पर मैं डर कर नहीं चलूंगा, यानी कि कोई भी डर मन में नहीं रखूंगा, चाहे मुझे कितना ही कष्ट सहना पड़े, यानी कि सहते हुए जीना पड़े मैं सह लूंगा। मंजिल पर पहुंचने से पहले मैं कहीं
आराम नहीं करूँगा, मैं आगे ही आगे बढ़ता जाऊंगा। ऐसा इस पंक्ति में कहा है। આ પંક્તિને આપણે ગુજરાતીમાં જોઈએ તો શું કહે છે કે દેશભક્તિના માર્ગ ઉપર હું ડરી ડરીને નહીં જાઉં, ભલે ને મારે કેટલાક કષ્ટો સહન કરવા પડે, મુશ્કેલીઓ સહન કરવી પડે અને એ મુશ્કેલીઓ સાથે જીવવું પડે તો જીવી લઈશ. લક્ષ્ય એટલે કે મંજિલ, જ્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું, મારા લક્ષ્ય સુધી પહોંચતા પહેલા પણ ત્યાં સુધી હું આરામ ક્યાંય નહીં કરું. મારો જે કાંઈ રસ્તો છે ચાલો ત્યાં જ હું ચાલ્યો જઈશ, કે આરામ કરીશ નહીં અને હું આગળ ને આગળ વધતો રહીશ. આગે ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं बढ़ूं, देश का सिपाही बोलो मेरे संग जय हिंद जय. આગળની પંક્તિ જોઈએ શબ્દ શું કહે છે? धूप में पसीना में बहाऊंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ, धरती पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं हम मन हाराई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय जय हिंद. धूप में पसीना में बहाऊंगा जहाँ, શું કહે છે कि जहाँ पर धूप में जहाँ पर भी मैं चलूँगा वहाँ पे मैं पसीना बहाऊंगा, वहाँ हरे भरे खेत लहरा उठेंगे, मेरे रहते हुए धरती पर पाप करने वालों का जन्म नहीं हो पाएगा, मैं आगे ही आगे बढ़ता जाऊंगा. આગળ શું કહે છે કે તડકામાં ચાલતી વખતે હું જ્યાં જ્યાં પરસેવો પાડીશ ત્યાં ત્યાં હરિયાળા ખેતરો લહેરાઈ ઉઠશે. મારી હયાતીમાં આ ધરતી પર પાપ કરનારાઓ કદી જન્મ નહીં થાય, તો જન્મ લેશે પણ નહીં. હું આગળ ને આગળ આવી રીતે વધતો જઈશ. આ પંક્તિ આપણે પોલીસ, આર્મી, ઇન્ડિયન આર્મીના જે જવાનો છે, સૈનિકો છે, આ બધા એને લાગુ પડે કે આ બાળકમાં એક કેવો જુસ્સો છે દેશને બચાવવાનો, કે જેમાં શાંતિ ફેલાવવાનો, બધાને હળીમળી અને પ્રેમ ભાવપૂર્વક રહેવાનું. એવી રીતે આ બાળકમાં પણ એક વધારે પડતો જુસ્સો જોવા મળે છે દેશભક્તિનો. આગળની પંક્તિ જોઈએ તો બड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम. दाहिने बाएं आगे ओके, आगे ही आगे बढ़ाऊंगा कदम. एक ત્રીજી પંક્તિ છે, ચોથી પંક્તિ કે જેમાં હું મોટો થઈને આગળ દેશભક્તિનો આધાર બનીશ, દેશનો આધાર બનીશ, હું આખી દુનિયાની આંખોનો તારો બનીશ, સૌનો પ્રિય બનીશ. હું મારા દેશના તિરંગા એટલે કે ઝંડાને હંમેશા ઊંચો રાખીશ અને હું આગળ અને આગળ વધતો જઈશ. શું કહે છે? આવી રીતે આ પંક્તિમાં बड़ा होके देश का सहारा बनूंगा और आगे ही आगे पूरी दुनिया का आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नहाराई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय. छेली पंक्ति विद्यार्थियों શું કહે છે? शांति की नगरी है मेरा यह वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, हम नहाराई हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय. छेली पंक्तियों विद्यार्थियों एम कीधुं छे कि मेरे देश में शांति, मेरा देश एक शांति की नगरी है, मैं सबको प्यार से व्यवहार करना सिखाऊंगा, मैं दुनिया में कहीं बम नहीं गिरने दूंगा, मेरे रहते हुए दुनिया में कहीं बेकसूर लोग नहीं मारे जाएंगे, मैं आगे ही आगे ऐसे कदम बढ़ता चला जाऊंगा. ગુજરાતીમાં પણ સમજીએ તો કે મારો દેશ એક શાંતિની નગરી છે, હું સૌને પ્રેમથી વ્યવહાર કરતા શીખવાડીશ, હું દુનિયામાં ક્યાંય બોમ્બ પડવા નહીં દઉં, મારી હયાતીમાં દુનિયામાં ક્યાંય નિર્દોષ લોકોને મરવા નહીં દઉં, આગળ ને આગળ આવી રીતે જ વધતો જઈશ.
તો આ બાળકમાં એક દેશભક્તિ ઉભરી આવેલી છે, જે શકીલ આપણા કવિ જે છે શકીલ બદાયુની જેના કાવ્ય પંક્તિની રચના કરેલી છે અને આપણી સમક્ષ રાખેલી ખૂબ જ સરસ કાવ્ય પંક્તિ છે. એમનામાં આપણને ગાવાનું પણ મન થાય એવી કાવ્ય પંક્તિ છે. નનહા મુનહારા દેશ કા સિપાही બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ रस्ते पे चलूंगा न डर डर के चाहे मुझे जीना पड़े मर मर के मंजिल से पहले ना लूंगा कहीं दम आगे ही आगे बढ़ाऊंगा कदम. આવી સરસ કાવ્ય પંક્તિ આપણી સમક્ષ રજૂ છે. તેનો અભ્યાસ આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂરો કર્યો. એની ભાવાર્થ અને પંક્તિઓ પણ આપણે જોઈ. હવે આપણે એના મુહાવરા એટલે કે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો આપણે એમાં જોવાના છે. તો શબ્દાર્થમાં એવા શબ્દો છે કે જે આપણને કાવ્ય પંક્તિમાં મુશ્કેલ પડે. નન્હા એટલે છોટા, ધૂપ એટલે તડકો, જો કે હાવ સેના સેના છે પણ આપણને અહીંયા વિસ્તૃત આપેલા છે. રાહી એટલે મુસાફિર, શાહી સિપાહી, સૈનિક, વતન એટલે કે દેશ, મંજિલ એટલે કે લક્ષ્ય, ધ્યેય, ચલન એટલે કે વ્યવહાર, આચરણ જે આપણે વ્યવહાર કરીએ કોઈ એને એ ચલન. દમ એટલે કે सांस, बम विस्फोटक पदार्थ का बना हुआ एक गोला, कदम એટલે કે પેર. આ બધા સાદા સાદા શબ્દો આપણે જોયા. આગળ આપણે જોઈએ તો કે પ્રશ્નો આપેલો છે અભ્યાસના, જેના 4 પ્રશ્નો છે. બીજા પ્રશ્નમાં છે इस गीत में बच्चे द्वारा देशवासियों देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि ये क्या होगा जब बच्चा धूप में पसीना बहाएगा. क्या होगा जब बच्चा धूप में पसीना बहाएगा. આ પણ એક 4 પ્રશ્નો તમને આપેલા છે, જેનો તમારે જવાબ દેવાના છે. આમાં તમારે પહેલો અને બીજો જ પ્રશ્ન લખવાનો છે જવાબમાં, કે જેમાં તમારે હોમવર્કમાં મોકલવાનો છે. પ્રશ્ન પહેલામાં 4 આ પ્રશ્નો અને એની નીચે આપેલા પ્રશ્ન 2 માં નીચેના 4 પ્રશ્નો. જોઈએ આગળ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં પણ 6 પ્રશ્નો આપેલા છે, એના પર તમારે જવાબ લખવાનો છે. બસ પ્રશ્નોના જવાબ જ તમારે ઉત્તર આપવાનો છે હોમવર્કમાં. બાકી આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ છીએ કે ત્રિભુજો છે કે શબ્દોમાં વિલાપ એટલે કે વિરોધી શબ્દો જો નિકટ લીખ્યા વિરોધી શબ્દ ગોતવાનો છે અને પછી લખવાનો છે. ઉદાહરણ છે આપણે અહીંયા આગે અને પીછે. ઉદાહરણ તરીકે અહીંયા પેલું છે આગે પીછે. આગેનું વિરુદ્ધ શું થાય તો કે પીછે. એવી રીતે આગળ જોઈએ પ્રશ્નો કેવા કેવા પૂછ્યા છે એ જોઈએ. સ્વાધ્યાયમાં છે ધૂપ में पसीना बहाने से क्या होगा. તો આપણે કાવ્ય પંક્તિમાં અને આપણે શબ્દશઃ જોયું છે તો કે એ પસીનો પાડશે તો શું થશે તો કે હરિયાળું ખેતર લહેરાઈ જશે. આવી રીતે તમારે હિન્દીમાં જવાબ દેવાનો છે કે ધૂપ में पसीना बहाने से खेत फसल से लहरा उठेंगे. આવી રીતે પ્રશ્નોનો જવાબ તમારે દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ઉદાહરણ સહિત પ્રશ્નો અને જવાબ તમને આપેલો છે. એવી રીતે તમારે હોમવર્ક કરી અને મને બતાવવાનું રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી